વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમના પોલીસ કર્મીની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। થોડા દિવસો અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 9/1/2026 ના રોજ દાખલ થયેલ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ કલમ 8C 22B 29 મુજબના ગુનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ચાલી રહેલ છે। જે ગુનામાં વડોદરા રેલવે સ્ટેશનથી ગેરકાયદેસર 239 ગ્રામ અને 940 મિલીગ્રામ એટલે કે જેની કિંમત 47,98,800 સાથે આરોપી અમરીક સિંહ ઉર્ફે સોનુ સરવણ સિંહ દિલીપસિંહ મલ્હી નામના 37 વર્ષીય જે ઈસમ છે જે ગુરુ નાનક નગર છાણી જકાત નાકા વડોદરા ખાતેથી તે મળી આવેલ હતો। જ્યારે હિરોઈન ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ હતો। ઉપરોક્ત ગુનાની સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ દરમિયાન વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અનાર્મ એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈ જેઓ વડોદરા શહેરના સુમાનપુરા હાઈટેન્શન રોડ વિસ્તારમાં રહેતા હોય તેઓની હિરોઈન ડ્રગ્સ સાથે મળી આવેલ આરોપી અમરીક સિંહ ઉર્ફે સોનુ સરવણ સિંહ મલ્હી સાથે સીધી ગુનાહિત સંડોવણી જણાઈ આવતા અને તેઓને ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરવા જેટલા પૂરતા પુરાવાઓ પડતા ઉપરોક્ત ગુનામાં આજરોજ તારીખ 31/1/2026 ના રોજ ધોરણસર અટક કરવામાં આવેલ છે। આરોપી પોલીસ કર્મચારી અનાર્મ એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈ પાસેથી એપલ કંપનીનો આઈફોન 14 પ્રો, ઓપ્પો કંપનીનો K12X સાથે જીઓ ભારત કંપનીનો એક સાદો મોબાઈલ મળી કુલ 3 મોબાઈલ ફોન તપાસના કામે કબજે કરી આરોપી પોલીસ કર્મચારીના જરૂરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરી ઊંડાણપૂર્વક તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ ટુઅર કે જેઓ સ્ટેટ મોનિટરિંગ સેલના હોય તેઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી જણાશે તો તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અને તે દિશામાં વધુ તપાસ ચાલુમાં છે। પોલીસ કર્મચારી એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈ કે જેઓ અગાઉ ડીસીબી ખાતે ફરજ બજાવતા હતા તે દરમિયાન ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિઓનો વહીવટ કરતા હોવાના મળેલ પુરાવા આધારે તેઓનો પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે ડીઓ પણ થયેલ છે।